પણ સારા કર્મ અને ઉચિત સંસ્કાર કદી ભૂલાઈ શકતા નથી. આજે શાળા માટે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર અને અમને પ્રેરિત કરનાર શ્રેષ્ઠ કર્મયોગીઓને સન્માનિત કરવાનો અવસર આવ્યો છે. કર્મ પ્રધાન જીવન જીવતા જીવતા આ મહાનુભાવોએ શાળાની સેવા માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે તેમના ઉલ્લેખનીય પ્રદાન માટે અમે સૌ હૃદયપૂર્વક તેમને સત નમન કરીએ. તો કર્મયોગીઓના સન્માનનો દો હું શ્રી સુરેશભાઈજીને સોંપું છું. વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ તેમજ રિટાયર થયેલા અમારા કર્મચારીઓનું સન્માન કાર્યક્રમમાં મંત્રીશ્રીને વિનંતી કરું કે એમની સમગ્ર ટીમ લઈ સ્ટેજ પર આવશે. આજના મુખ્ય મહેમાન શ્રી લખમસિંહભાઈ પણ આવશે. સમગ્ર વિભાગના અધ્યક્ષશ્રીઓ આચાર્યશ્રીઓ પણ સ્ટેજ પર સ્થાન મેળવશે. લીલાવતીબેન આપ પણ સ્ટેજ પર આવો. સરલાબેન આપ પણ આવો. કુસુમબેન આપ પણ આવો. ત્રણેય બહેનો, દરેક વિભાગ અધ્યક્ષશ્રીઓ, દરેક આચાર્યો, જ્યારે આપણે કર્મયોગીઓને સન્માનિત કરવાના છે જેઓએ પોતાની સંપૂર્ણ જિંદગી આ બાળકો પાસે ખર્ચેલી છે તેવા આપણા પૂજને યોગ્ય, વંદનને યોગ્ય વડીલોને આપણે વંદન કરવાના છે. તો આપ કુસુમબેન, સરલાબેન, લીલાવતીબેન સ્ટેજ પર ધીમે ધીમે આવો. આપનું સ્વાગત છે. આપ સૌએ આ વડીલોને સન્માનિત કરવાના છે. કર્મયોગીના સન્માન પહેલા દર વખતે જ આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવીએ છીએ તે વખતે એક સમૂહ ફોટો પાડવાનો છે. આપણે એવા વિદ્યાર્થીઓના દર્શન કરવાના છે કે જેઓએ ગુરુકુળ સુપા માટે હંમેશા માટે કંઈ પણ કાર્ય થાય તો તત્પર હોય છે. અમારા વિદ્યાર્થીઓ આ ગુરુકુળ માટે સંપૂર્ણ તન, મન, ધન અને સમય ખર્ચવા માટે હંમેશા માટે તત્પર હોય છે. આવા અમારા સમગ્ર કર્મચારીઓને અમે સૌ વંદન કરીએ છીએ. શ્રી તેજસભાઈ જેઓએ સોશિયલ ગ્રુપ મીડિયા ચલાવે છે, ઘણા બધા લગભગ 3000 મિત્રો એની સાથે જોઈન છે અને સમગ્ર ગુરુકુળનું પ્રચાર પ્રસારનું કાર્ય આ સર્વના હાથમાં છે. આ દરેક ભૂતપૂર્વ કર્મચારીઓને વિનંતી કરું કે ગુરુકુળનો એક બાળક અમારા માટે ખૂબ કિંમતી છે, તો આપ એના માટે સતત પ્રયત્ન કરતા છો. લક્ષ્મણભાઈ, એમના 2 ભાઈ ભણતા લક્ષ્મણભાઈ બોરીચા, તેમજ ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આપણી છે. દર વખતે જે લોકો ગુરુકુળને હંમેશા માટે યાદ રાખતા હોય છે, આવતા હોય છે. માનનીય શ્રી મંત્રીશ્રી અને વર્કિંગ કમિટીની વિનંતી કરું આવી જાય ફોટો પાડની સાથે. આવો લખમસિંહભાઈ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે ફોટાથી, અને સાથે અમે સૌ કરીએ છીએ. તાલીઓ પણ વધાવીશું. આપની નોંધ લેવામાં આવે છે. હર વખત આજ પ્રમાણે ગુરુકુળના કાર્યક્રમ આવતા રહેજો. આપનું હંમેશા માટે સ્વાગત છે. ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ઉત્સવોની અમે વાટ નથી જોતા મરી જ, કે ઉત્સવોની અમે વાટ નથી જોતા મરી જ. આપ આવો છો ને તહેવાર લાગે છે. ગુજરાત ગુરુકુળ સભા આપનું સ્વાગત કરે છે. હવે આપણે કર્મયોગી જેઓએ સંપૂર્ણ જીવન 30-40 વર્ષ આ સંસ્થામાં રહી અને અર્પણ કરેલા છે એવા અમારા સૌ કર્મચારીઓમાંના 4 કર્મચારી જેઓએ આપના જ બાળકોને ખૂબ ઉત્સાહ સાથે ભણવામાં, જમાડવામાં, બહાર ફરવામાં કે લોકો માટે સાફ સફાઈ કરવામાં જિંદગી ખર્ચી છે. જેમાંના પ્રથમ કર્મયોગી શ્રીમતી અંજનાબેન જેરામભાઈ પટેલ, જેને વિનંતી કરું કે જ્યાં સ્ટેજ પર આવી એમનું સ્થાન લેશે. આ અંજનાબેન જેરામભાઈ પટેલ જેઓએ 1996માં આ સંસ્થામાં જોડાયેલા હતા અને 31/5/2025માં નિવૃત્તિ થાય છે. લાંબા દાયકા સુધી જેઓએ સંસ્થાની અવિરત સેવા કરેલી છે. અંજનાબેન MSc અને BEdની ડિગ્રી મેળવી છે. 5/7/1996માં રોજ વિદ્યાલયમાં મદદનીશ તરીકે નિમણૂક થયેલા, જેઓનો મુખ્ય વિષય ગણિત
અને ગૌણ વિષય વિજ્ઞાન હતો. જેઓ 30 વર્ષ સુધી આપના બાળકોને સંભાળેલા છે. દોસ્તો, એ 30 વર્ષ પહેલા એ સમય હતો. હું સાક્ષી છું, કારણ કે હું લગભગ 38 વર્ષથી ગુરુકુળમાં છું. જ્યારે સ્ત્રીઓને આર્ય સમાજના સિદ્ધાંત અનુસાર બ્રહ્મચારીઓનો આશ્રમ અને બ્રહ્મચારીનો આશ્રમ અલગ અલગ હોય છે. આ બ્રહ્મચારીનો આશ્રમ હોવાથી અહીંયા કોઈ પણ સ્ત્રીને અભ્યાસ માટે કે અભ્યાસ શીખવા માટે કે શીખડાવવા માટે સ્થાન નહોતું મળતું. તેવા સમયમાં ગુજરાત પ્રાંત આર્ય પ્રતિસભાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મંગલસેન બોધરાજ ચોપરા, જેઓના સહકારથી માર્ગદર્શનથી સરકારના નિયમ અનુસાર સૌથી પ્રથમ અમારા અંજનાબેન આ બાળકોની શાળામાં પ્રવેશ લીધેલો. જેઓએ બાળકોને ખૂબ સારી રીતે નિષ્ઠાપૂર્વક વિદ્યાર્થીનો અભ્યાસ કરાવેલો છે અને ગયા વર્ષે એમના જ સહયોગથી અમારું ધોરણ 10નું 96% રિઝલ્ટ પ્રાપ્ત થયું હતું. અમે સૌ એમને બિરદાવીએ છીએ. અમારી સંસ્થાના માનવતા મંત્રી શ્રી પંકજસિંહજીને વિનંતી કરું કે આવા વિરલ વ્યક્તિને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. માનનીય શ્રી પંકજસિંહજી ઠાકોર. શ્રીમતી અંજનાબેન જયરામભાઈ પટેલ, મદદનીશ શિક્ષક માધ્યમિક વિભાગ. આ શિક્ષાલયમાં આપણી ઉદારતાભરી હાજરીની ખોટ હંમેશા અમે અનુભવતા રહીશું. એક આચાર્ય તરીકે, માધ્યમિક વિભાગના આચાર્ય તરીકે આજે મારું હૃદય ભરાઈ જાય છે. આપ ભવિષ્યના પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે ચોક્કસ આ જ રીતે ગુરુકુળમાં આવતા રહેજો. કભી અલવિદા મત કહેના. આદરણીય અંજનાબેન, પ્રથમ પરીક્ષાનું ગણિતનું 100% પરિણામ ધોરણ 10ની અંદર પહેલી પરીક્ષાનું 100% પરિણામ આપ્યું છે. અમે આશા રાખીએ છીએ કે બોર્ડનું પરિણામ પણ અમને 100% મળવાનું છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ત્યારબાદ એવા કર્મચારી જે મુક્ત સેવક. દોસ્તો, આશ્રમ શાળા છે એટલે ભણાવવાળા પણ હોય, જમણવાળા પણ હોય, સફાઈ કરવાવાળા પણ હોય અને વિદ્યાર્થીઓને બહાર ફરવાવાળા ડ્રાઈવર તરીકે પણ હોય. આ ચારેય કેટેગરીના વિદ્યાર્થીઓ અમારે ત્યાં આજે મુક્ત થઈ રહ્યા છે. જેમાંના શ્રીમાન બળવંતભાઈ ગોવિંદભાઈ રાઠોડ, જેઓ ભંડાર સેવક તરીકે વિદ્યાર્થીને રોટલી બનાવવાની, શાક બનાવવાની, આવનાર મહેમાનોને સ્વાગત કરવાનું, બહુ પ્રેમથી જમાડવાનું અને જે જમવા બેઠેલા હોય ખબર પડે કે મહેમાન આવેલા છે તો પોતાની ભોજનની થાળી છોડી હાથ સાફ કરી અને પહેલાં મહેમાનને જમાડે એવા બાહોશ અને ખૂબ જ નિષ્ઠાવાન અમારા કર્મચારી શ્રી બળવંતભાઈ. જો અનાજ દળવાનું અતુલભાઈ કે બળવંતભાઈ આજે અનાજ બાકી છે, દળવાનું દોડી નાખો. અમારી ઘંટીમાં ફટાફટ રાતના 9 વાગે, 10 વાગે, 11 વાગે પણ અવિરત આટલા બધા વિદ્યાર્થીઓનું દળવાનું પણ એમણે ખૂબ સુંદર મજાનું કામ કર્યું છે. હંમેશને માટે મારા વિદ્યાર્થીઓ જ્યારે એમને થોડીક વિદ્યાર્થીઓ એટલે ટખટ તો થાય જ, ધમાલ મસ્તી તો થાય જ. વિદ્યાર્થીઓ એમને ક્યાંક પજવે, તીણવે ત્યારે મારી પાસે આવે કે ભાઈજી આ છોકરો મને પજવતો છે. પાછા સવાર પડે તો દોસ્તી એવું કહું, બળવંતભાઈ કાલે તો ફરિયાદ કરતા હતા તો કે નહીં ભાઈ, એ તો મારો બાળક છે. આવા એકદમ નિખાલસ એવા શ્રી બળવંતભાઈનું સન્માન અમારા કોષાધ્યક્ષ શ્રી અલ્કેશભાઈ કરશે. શ્રીમાન બળવંતભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ભંડાર સેવક. હું સૌને વિનંતી કરું છું કે થોડી રાહ જુઓ. તમારા બાળકોને ઘડવાનું કામ છે ને આવા મૂક સેવકો કરે છે. આજે હૃદયથી અમે તમને વંદન કરીએ છીએ બળવંતભાઈ. આપની ઉત્તમ સેવા, કાર્ય પ્રેમ, કર્તવ્ય નિષ્ઠા અને કૃતજ્ઞતાને અમે વંદન કરીએ છીએ. સંસ્થા આપને સન્માનપત્ર આપતા હર્ષની લાગણી અનુભવે છે. આ માત્ર તમારું સન્માન નથી, આ ગુરુકુળનું સન્માન છે. જમવા માટે આવેલ દરેક મહેમાન માત્ર ભોજનથી તૃપ્ત નતો થતો. તમારો મળતાવરો સ્વભાવ અને ભાઈજી લોને, ભાઈજી હજી એક વધારે આપો. ભાઈજી, આ તમારા શબ્દો અમારા કાનમાં કાયમ માટે ગુંજશે. ધન્યવાદ. ત્યારબાદ અમારા ડ્રાઈવર શ્રી ફતેહસિંહ ભીમસિંહ બારડ. દોસ્તો, ખરેખર એમની કામગીરીને પણ સલામ છે. ડ્રાઈવર તરીકેની નોકરી લગભગ 58 વર્ષ સુધી અવિરત અમારો ટેમ્પો હોય, અમારી બસ હોય, અમારું સ્કૂટર હોય, કોઈ પણ વાહન ચલાવવાનું હોય, પણ એની નિષ્ઠાને એટલા માટે બિરદાવું કે 30 વર્ષ સુધી જો એ કામ કરેલું છે, એમની દ્રષ્ટિ જરાક ઝીણી થઈ ગયેલી છતાં પણ એક પણ નાનું એક્સિડન્ટ પણ એમના હાથે થયું નથી. ખૂબ આનંદની વાત છે. આવા અમારા કર્મઠ અને બાહોશ
એવા શ્રીમાન ફતેહસિંહ ભીમસિંહ બારોટ કંઈ પણ કામ હોય તો હંમેશા માટે તત્પર હોય. મારા આશ્રમમાં કોઈ બાળક બીમાર હોય, રાતના 12 વાગે ઉઠાડીએ કે ફતેહસિંહભાઈ નવસારી જવાનું છે, બાળક બીમાર છે, ચાલો ભાઈજી તૈયાર. આવા ફતેહસિંહભાઈને શ્રી અજીતભાઈ નાયક સન્માનિત કરશે. શ્રી ફતેહસિંહ ભીમસિંહ નાયક. શ્રીમાન ફતેહસિંહ ભીમસિંહ બારડ સંસ્થાની અંદર ડ્રાઈવરની ભૂમિકા આપ વય નિવૃત્તિ પછી પણ સંસ્થાને યથાશક્તિ સેવા આપી રહ્યા છો. વિદાય એ અંત નથી, એક શરૂઆત છે. યાદો તો હંમેશા દિલની સાથે રહે છે. બાપુએ આજ સુધી એક પણ બસ, એક પણ ટેમ્પો, પછી રાજસ્થાન જવાનું હોય કે યુપીમાં જવાનું હોય, વિદ્યાર્થીઓને રમાડવા જવાનું હોય, એક પણ સિંગલ અકસ્માત આજ સુધી કર્યો નથી. બાપુ તમને વંદન છે. શ્રીમાન ફતેહસિંહ ભીમસિંહ બારડ, અમે હૃદયથી આપને નવાજીએ છીએ. સંસ્થા આપણે હંમેશા યાદ રાખશે. શ્રી સુમનભાઈ બચુભાઈ પટેલ એ અમારા સ્કૂલના સેવક છે. વિદ્યાર્થીઓ ખૂબ કચરો પાડે પણ એ કોઈ દિવસ મોઢું બગાડે નથી કે ફરિયાદ કરે નથી. મૂંગા મોઢે બધું જ કામ. અને તમે બોલાય કે સુમનભાઈ કેમ છો, હાથ જોડીને હંમેશા માટે નમસ્તે 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 ભાઈજી જ કરતા હોય. આ ભાઈ ખરેખર તપસ્વી આદમી છે. બિલકુલ વ્યસન વગરના ગુરુકુળમાં ખૂબ સારી રીતે નિષ્ઠાપૂર્વક સેવા બજાવનાર. આપની સેવાના કોઈ દસ્તાવેજ શોધવાની અમારે જરૂર નથી. આવા અમારા હસમુખા સુમનભાઈ જ્યારે ભંડારમાં ડ્યુટી કરતો હોય ત્યારે જમવા આવે ત્યારે બિલકુલ અદોપારી ઉભેલા હોય. આપણે કે સુમનભાઈ ચાલો જમવા, ત્યારે જ જમવા આવે. તે પહેલાં જમવા પણ ના આવે નહીં, એમ કે ભાઈજી પહેલાં બાળકો પછી હું જમીશ. આવા એક કર્મઠ કાર્યકર્તા શ્રી સુમનભાઈને આપણે બિરદાવશું. અમારા અંતરંગ સદસ્ય શ્રી દિલીપભાઈ પટેલ, દિનેશભાઈ મિસ્ત્રી શ્રી સુમનભાઈને સન્માનિત કરશે. આદરણીય સુમન કાકા, શાળાનો દરેક ખૂણો, દરેક દિવાલ, દરેક દસ્તાવેજ તમને યાદ કરે છે. આપણી નિષ્ઠા, સમર્પણ ગુરુકુલ વિદ્યા મંદિર હંમેશા યાદ રાખશે. સંસ્થા પ્રત્યે આપની કૃતજ્ઞતા અને આપનો મળતાવરો સ્વભાવ અમને યાદ રહેશે. સફર થોડી રોકાઈ પણ યાદો હંમેશા અમર છે. સુમન કાકા, વિદાય નથી, અંત અહીં છે. નવા સપનાની ડગર. સુમન કાકા, અમારા હૃદયમાં તમે રહેશો. ગુરુકુલ વિદ્યા મંદિરના દરેક કર્મચારી એકવાર અમારા સુમન કાકા માટે જોરદાર તાળી પડે. ધન્યવાદ સુમન કાકા. ધન્યવાદ ધન્યવાદ. શ્રી પરેશભાઈ થોડાક આપણા કલાકારોને નવાજવાના છે. વિનંતી કરું શ્રી પરેશભાઈ જેઓની માહિતી આપશે અને કાર્યક્રમ આગળ ચલાવશે. શ્રી પરેશભાઈ આચાર્ય શ્રી. બિફોર આઈ ફોરગેટ, આજે જેટલી બી કૃતિઓની અંદર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે સૌને અભિનંદન. ને કૃતિઓ કરાવવા પાછળની જે મહેનત અમારા સ્ટાફ મેમ્બરે કરી, આપનો આભાર અને અભિનંદન. બિકોઝ આ બધાને દે હેવ વેરી લિમિટેડ એક્સેસ ટુ ધ ટીવી. જ્યારે વેકેશનમાં ઘરે જતા હશે ત્યારે ટીવી જોતા હશે, બટ ડિસ્પાઇટ ધેટ આટલું બધું સારું પરફોર્મન્સ આપવું એ અભિનંદનને પાત્ર છે. કોંગ્રેચ્યુલેશન્સ, કોંગ્રેચ્યુલેશન્સ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી પરેશભાઈ. થેન્ક યુ સર. આદરણીય પંકજસિંહ ઠાકોર અમારી લાઇબ્રેરી માટે હમણાં જ અમને 15,000 રૂપિયાના પુસ્તકો તમે લાવો અને લાઇબ્રેરીને નવીન બનાવો. અમારી પાસે ગુજરાત ગુરુકુલ સભાના 7 સ્માર્ટ EI ટેકનોલોજી સાથેના બોર્ડ છે. હવે હું વિનંતી કરું છું સંસ્થાને મદદરૂપ થનાર એવા વ્યક્તિઓની યાદી. હાર્દિક ચૌધરી જેઓ ખેરગામ દ્વારા ટેલિકોર્સ, જે અમારું કોમર્સનું ડિપાર્ટમેન્ટ ચાલે છે એની અંદર ટેલિકોર્સ નિસંકોચ 1 પણ રૂપિયો લીધા વિના આ ટ્રસ્ટ દ્વારા એમને એક સરસ મજાની સેવા આપી છે. હાર્દિકભાઈ ચૌધરીને વિનંતી કરું કે પરમ આદરણીય ખોલ દ્વારા એમને અમે નવાજીએ છીએ. આવનારા વર્ષોમાં પણ કોમર્સ અને વાણિજ્યના વિદ્યાર્થીઓને આપ ચોક્કસ આદરણીય પંકજસિંહને વિનંતી કરું કે પુષ્પગુચ્છથી અમને સન્માને. મંત્રી શ્રી પંકજસિંહ, હાર્દિક ચૌધરી વોકેશનલની અંદર આપણા ત્યાં ટેલિકોર્સ વાણિજ્ય પ્રવાહ એટલે 10મા ધોરણના વાલીઓ જો મારી વાત સાંભળતા હોય તો આપણા ત્યાં 11-12 સામાન્ય પ્રવાહ આર્ટ્સ અને કોમર્સ કાર્યરત છે, જેનું 100% પરિણામ છે. આવતા વર્ષે એડમિશન ગુરુકુલમાં અહીંયા જ તમારા બાળકોને ભણાવજો. હાર્દિકભાઈ ખૂબ ખૂબ અભિનંદન. અટલ લેખ વિશાલભાઈ પટેલ અહીં ઉપસ્થિત છે. વિશાલ પટેલ આવનારા સમયમાં 10 થી 12 લાખ રૂપિયાના ખર્ચે ગવર્મેન્ટ દ્વારા અમને અટલ લેક મળવાની છે.
વિશાલભાઈ ઉપસ્થિત નથી. અમે અત્રેથી વિશાલભાઈનો પણ આભાર વ્યક્ત કરવા જઈ રહ્યા છીએ કે આવનારા સમયમાં સરસ મજાની અટલ લેબ અહીં ઉપસ્થિત થશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગવર્મેન્ટ દ્વારા માધ્યમિક વિભાગની અંદર 5+5 10 કોમ્પ્યુટર સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષય આપણે ત્યાં શરૂ થયો છે. અગ્નિવીર પ્રોજેક્ટ કાર્યરત છે. પ્રવીણભાઈ પુરોહિત જેમને કોરિયોગ્રાફીમાં અમારા બાળકોને થોડી મદદ કરીને સરસ તૈયાર કર્યા છે. પ્રવીણભાઈને વિનંતી કરું, આદરણીય પંકજસિંહ ઠાકોર મંત્રીશ્રીને વિનંતી કે પુષ્પ આપીને એમને નવાજે. પ્રવીણભાઈ બાળકો હસતા રમતા હતા. શિક્ષકોની સાથે એમને મદદરૂપ થઈ અને સુંદર મજાની કોરિયોગ્રાફી કરી છે. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, कि मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, कि दाना खाक में मिल के गुले गुलजार होता है. હવે હું વાત કરવા જઈ રહ્યો છું સરલાબેન સુરેશભાઈ રત્નાણી સાહેબ. સાંજ પડે ને એટલે કદાચ બેલ મારવાનું અમે ભૂલી જઈએ, પણ સરલાબેન આ જ મેદાનની અંદર ઉપસ્થિત થાય અને અમારા નાના ભૂલકાઓને યોગા શીખવાડે, ભૂલાઈ ગયેલી રમતો શીખવાડે. એક માતાની ભૂમિકા આ કેમ્પસની અંદર સરલાબેન સુરેશભાઈ રત્નાણી કોઈએ એમને ફરજ નથી પાડી કે ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓ કે કોઈએ એવું નથી કહ્યું કે સરલાબેન તમે આ કામ કરો, પણ અંદરની જે મમતા છે એ આ કામ કરાવે છે. એક 3 વર્ષના બાળકને કોઈ પોતાનાથી જુદું ના કરે અને તમે અમારા ભરોસે બાળકોને ગુરુકુલ મૂકો છો. આવી માતાઓ આમની કાળજી રાખે છે. સરલાબેન માટે જોરદાર તાળીઓ હું વિનંતી કરું. તેઓ યોગા ટ્રેનર છે, સર્ટિફાઈડ, એમને આ સર્ટિફિકેટ મળ્યું છે અને વિદ્યાર્થીઓને યોગા કરાવે છે. તમામ પદાધિકારીઓને વિનંતી કરું કે એમને પુષ્પગુચ્છથી સામૂહિક ફોટોગ્રાફી સરલાબેન સાથે કરે. આદરણીય ગુરુજી, આદરણીય પંકજસિંહ, આજના મુખ્ય મહેમાન શ્રી અલ્પેશભાઈ, અજીતભાઈ વેલાણી સાહેબ એમને પુષ્પગુચ્છ આપીને વધાવે. સુરેશભાઈ રત્નાણીને પણ વિનંતી. સુરેશભાઈ જે કર ઝુલાવે પારણું એ જગ પર શાસન કરે. દરેક સફળ પુરુષ પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે. સુરેશભાઈ રત્નાણી એમના પરિવારને અમે વંદન કરીએ છીએ. આ તપોભૂમિની એક એક રજ તમે તમારા જીવનના કાળા વાળ લઈને આવેલા, આજે સફેદ વાળ લઈને અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. અમે તમને વંદન કરીએ છીએ. અમારી વાત તમારા સુધી પહોંચી રહી છે એવું સાઉન્ડ સિસ્ટમ. અમારો વિદ્યાર્થી 11 કોમર્સનો વિદ્યાર્થી રોજ એને કહ્યું કે ભાઈજી ગુરુકુલ છે ને એક એક પૈસો અમારે બચાવવો પડે છે. આ કાર્યક્રમ કરવાનો હતો, 5 વાર મીટિંગ કરી કે શું કરીએ, કેવી રીતે ખર્ચ બચી શકાય. અમારો એવો રુદ્ર કે આપણે થોડા ઓછા બજેટમાં પણ ભાઈજી અમે સાઉન્ડ સિસ્ટમ છેક તલાવ ચોરાથી આગળ ગેજના અમારા રાજનભાઈ પટેલ અને એમની ટીમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. અમારા ટ્રસ્ટીઓ આપને પણ નમાજવા માંગે છે. આ સાઉન્ડ સિસ્ટમ રાજુભાઈ વાયરમેનને પણ વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી જાય. રાજુભાઈ વાયરમેન, આપ સૌને અમે નવાજીએ છીએ. ફૂલ નહીં તો ફૂલની પાખડી અમે તમને વંદન કરીએ છીએ. દરેક તબક્કે દરેક લોકોનો એક હાથ હોય છે અને આ હાથથી ગુરુકુળ ટીમ અમારા વાયરમેન રાજભા બારોટ કરીએ છીએ. આપણે ખેસ ઉડાડીએ છીએ. આ ગુરુકુળનો ખેસ છે, આ હિન્દુત્વનો ખેસ છે, આ તપોભૂમિનો ખેસ છે, આ માટીની સુગંધ છે અને આ માટીની સુગંધ લઈને આજે આપણે ઘરે જવાના છીએ. સૌને જોરદાર દર વર્ષે તમે આવશો, અમને ગમશે. આવું સુંદર સાઉન્ડ સિસ્ટમ તમારી વાત. જયંતિભાઈ ફોટોગ્રાફર પણ સુંદર મજાની ફોટોગ્રાફી લઈ રહ્યા છે. આવનારા સમયમાં એટલે કાલે સાંજ સુધીમાં 30-30 સેકન્ડ, 1-1 મિનિટના વિડીયો તમારા સુધી પહોંચતા થશે. વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન ખૂબ સુંદર મજાની કામગીરી કરી છે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે. તે સાથે સાથે દર વર્ષે વિદ્યાલયમાં જેઓ નંબર ક્રમ પ્રાપ્ત કરે છે તેવા વિદ્યાર્થીઓને પણ આપણે સન્માનિત કરવાના છે. પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી રાકેશભાઈને વિનંતી કરું કે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ, માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ અને સમગ્ર ગ્રુપના વિદ્યાર્થીઓને વિદ્યાલય ક્ષેત્રે જે મળતા ઇનામો પ્રાપ્ત કરાવશે. હવે છે ને, હવે તમારો અવસર આવ્યો છે. તમારા બાળકો ઇનામ લઈ રહ્યા છે એનો હરખ તમને હોવો જોઈએ. જોરદાર તાળીઓથી આપણે આ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને વિદાવી લઈએ. સફળતા કોઈ એક દિવસ મળતી નથી. સફળતા કોઈ એક દિવસ મળતી નથી. મહેનતના દરિયામાંથી
નદી વહેતી નથી. જેના લોહીમાં હોંસલા અને જજ્બા હોય ઇનામ તો એને જ મળવું ઘટે. તો ચાલો આપણે ગુરુકુલના તેજસ્વી તાલાઓનું સન્માન કરીએ. આ તેજસ્વી વિદ્યાર્થીઓએ આપણા સૌ માટે ગૌરવ ભર્યા ક્ષણ ઊભા કર્યા છે. તો ચાલો આપણે એમને વધાવીએ. તો હવે આપણી સમક્ષ શ્રી રાકેશભાઈ આહિર વિદ્યાર્થીઓને યાદી પ્રાપ્ત કરાવશે અને મંચસ્થ માનવના હસ્તક જેઓને ઇનામ પ્રાપ્ત કરાવશે. રાકેશભાઈ આહિર. આ પારિતોષિકના દાતાશ્રીઓ છે સબરવાલ પારિતોષિક ફંડ, કાંતિલાલ ડી પટેલ પારિતોષિક ફંડ, સ્વામી સચ્ચિદાનંદ સંસ્કૃત પ્રોફેશન ફંડ, વિશ્વબંધુ સંસ્કૃત ફંડ, આશ્રમ રમતગમત પારિતોષિક ફંડ, મહર્ષિ રૌપ્ય ચંદ્રક, રાજેન્દ્ર શ્રુતબંધુ શાસ્ત્રી પારિતોષિક ફંડ, આચાર્ય શ્રી કેશવદેવજી પારિતોષિક ફંડ અને સર સુરેન્દ્રભાઈસિંહ પટેલ પારિતોષિક ફંડ તરફથી આ ઇનામો આપણા વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવશે. હવે આગળનો દોર માનનીય પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી રાકેશભાઈ આહિર સંભાળશે. સૌને નમસ્કાર. આદરણીય મંચ તથા અત્રે ઉપસ્થિત સર્વેને વંદન. ગમે તેવો રંગારંગ કાર્યક્રમ કરીએ, વાર્ષિકોત્સવ ઉજવીએ અને વિદ્યાર્થીઓને સન્માનિત ન કરીએ તો એ ઉત્સવ અધૂરો કહેવાય. આપણે ત્યાં પણ દર વર્ષે વાર્ષિકોત્સવ વખતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આના કેટલાક ફંડ હોય છે, બેન હમણાં બોલી ગયા. એ ફંડની બેંકની અંદર બાંધી મુદત ખાતું એટલે કે એફડી, અને એફડીના વ્યાજમાંથી દર વર્ષે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે. આપણે કોઈ ઈચ્છા ધરાવતો હોય વિદ્યાર્થીઓને સન્માન કરવા માટે ફંડ આપવા તો અહીંયા નોંધાવી શકો છો. તો આપણે થોડી ઉતાવળથી કરીએ. વિદ્યાર્થીઓનું નામ બોલું એટલે ફટાફટ આવી જજો. પેલું યુગ પિન્ટુ પટેલ. યુગ પિન્ટુ ભણવામાં સાથે બીજી બધી પ્રવૃત્તિમાં પણ એટલો જ હોશથી ભાગ લે છે. વિદ્યાર્થી 88.75% ગુણ, 1200માંથી 1065 માર્ક મેળવેલા છે. ખૂબ ખૂબ અભિનંદન દીરા. એના 1400માંથી 1251 ગુણ છે, 89.35% માર્ક પ્રાપ્ત કરેલ છે. એ ગ્રેડ. મન હરેશ પટોળિયા માટે જોરદાર તાલિયા. તાળીમાં 50 નહીં રાખતા, તમારા બાળકોને પ્રોત્સાહિત કરવાના. અને આ પતે એટલે જમવાનું પણ છે, થોડી ઉતાવળ નહીં કરતા. આ ખાસ જે વિદ્યાર્થીઓને સન્માન કરે, બધા કહે કે જમવાનું આ પણ કાર્યક્રમનો ભાગ છે. બધા શાંતિથી થોડી વાર બેસજો. 10 મિનિટ લેશે. હેમંતભાઈ સેલર ધોરણ 4, એના 1600માંથી 1331 ગુણ મેળવેલા છે. 83.18 ને વિનંતી કરીશ. નાના બાળક છે એટલે માના હસ્તે સન્માન થાય તો સારું લાગે. કુસુમબેન આપ સન્માનિત કરો. ત્યારબાદ સમર દિલીપભાઈ ગુપ્તા ધોરણ 6 નો વિદ્યાર્થી. ગત વર્ષનું પરિણામ છે ધોરણ 5 નું. ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં જેણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરેલ છે એવા વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરીએ છીએ. સમર દિલીપભાઈ ગુપ્તા, હું અલ્કેશભાઈને વિનંતી કરું સમરને સન્માનિત કરે. એના 1600માંથી 1361 ગુણ છે, 85% ગુણ પ્રાપ્ત કરેલ છે. ખૂબ ખૂબ અભિનંદન દીકરા. ત્યારબાદ કૃતિક જીતેન્દ્રભાઈ પટેલ. અજીતભાઈને વિનંતી કરીશ. કૃતિક જીતેન્દ્રભાઈ પટેલ ધોરણ 6 માં એણે 2000માંથી 1559 69 ગુણ પ્રાપ્ત કરેલ છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ શિવ કંદરભાઈ પ્રજાપતિ તૈયાર રહે. શિવને તમે અહીંયા જોયો હશે એન્કરિંગ કરતા. દરેક પ્રવૃત્તિમાં એટલો હોશથી ભાગ લે છે. ચિત્ર સ્પર્ધા હોય કે કોઈ સાંસ્કૃતિક હોય કે દરેક બાબતમાં એ શિવ કમલભાઈ પ્રજાપતિને સન્માનિત કરવા માટે હું લખનસિંહ કાકાને વિનંતી કરું. સન્માનિત કરો શિવ કમલભાઈ પ્રજાપતિ. એના ધોરણ 7 ની અંદર 82.55% ગુણ પ્રાપ્ત કરે છે. ખૂબ ખૂબ અભિનંદન શિવ. શિવ કલા ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિશીલ વિદ્યાર્થી છે. આપણે હૃદયના ઊંડાણથી જોરદાર તાલીઓથી શિવ પ્રજાપતિને વધાવી લઈએ. ખૂબ ખૂબ અભિનંદન. એ પણ અહીંયા માઇકમાં બોલતો તમે એને જોયો હશે. દરેક પ્રવૃત્તિમાં હોશથી ભાગ લે છે. એના 83.80% ગુણ પ્રાપ્ત કરેલ છે. 1676 ગુણ 2000માંથી પ્રાપ્ત કરેલ છે. તો આદરણીય મંત્રીશ્રીને વિનંતી કરીશ કે તુષારનું સન્માન કરે. તુષાર બધી રીતે હશે. અને ભાઈ જય પણ આવેલો છે. બંને ભાઈઓ અહીંયા ભણ્યા અને બંને દરેક પ્રવૃત્તિમાં સહજ ભાગ લે છે. પ્રાર્થનાનું સંચાલન કે દરેક પ્રવૃત્તિ
ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ સાળવે અંશ સત્યવાનભાઈ. સાળવે અંશ હાલ ધોરણ 10માં, ધોરણ 9માં એણે 70% ગુણ પ્રાપ્ત કરેલ. એમના સન્માન માટે હું દિલીપભાઈ મિસ્ત્રીને વિનંતી કરીશ. વિદ્યાર્થીઓ ઝડપ કરો. जिनके हौसले बुलंद होते हैं वो मुश्किलों से डरते नहीं. बहुत बढ़िया. અભિનંદન. આભાર દિલીપભાઈ આપનો. ધોરણ 10માં ગત વર્ષે બોર્ડમાં જે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ એવો વિદ્યાર્થી અમારો ટંડેલ પ્રિન્સ કુમાર ઉત્તમભાઈ આવેલો છે. પ્રિન્સ ટંડેલ, હા, એના સન્માન માટે હું મુખ્ય અધિષ્ઠાતાને વિનંતી કરીશ. બોર્ડમાં એનો પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ 600માંથી 519 માર્ક, 86.50% ગુણ. ખૂબ ખૂબ અભિનંદન દીકરા. આભાર હતો. પ્રથમ શેઠી રાજ સુદામ. શેઠી રાજ સુદામ એના 700માંથી 568 ગુણ પ્રાપ્ત કરેલ છે, 81%. હું અતુલભાઈ પંડિતને વિનંતી કરીશ એને સન્માનિત કરવા. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ નકુમ પાર્થિક કડુભાઈ. ગુણ રિઝલ્ટ લાવે એ કઈ નાની એવી સિદ્ધિ નથી, અને એમના આચાર્યને વિનંતી કરું કે પાર્થિકને સન્માનિત કરે. 700માંથી 594 ગુણ, 84.86% ગુણ પ્રાપ્ત કરે છે. ખૂબ ખૂબ અભિનંદન. અને આપનું ઉજ્જવળ ગાંગરિયાંશ અમરજીત જુનિયર કેજીનો વિદ્યાર્થી, હું ફતેહસિંહભાઈને વિનંતી કરું આવો. ત્યારબાદ કુમાર હરસિંહ નારાયણલાલ. સુમનભાઈ આવો. 5% ગુણ પ્રાપ્ત કરે. કુમાર પંકજ નારાયણભાઈ. આપના જ બાળકોને ઇનામ મળી રહ્યા છે તો તાળીઓનો ગડગડાટ કેમ? ખૂબ ખૂબ અભિનંદન. વર્મા સુમિત મહેશભાઈ, ધોરણ 3 નો વિદ્યાર્થી, ગત વર્ષે ધોરણ 2 માં એના 500માં. વર્મા સુમિત મહેશભાઈ, એને પ્રોત્સાહિત કરવા માટે નેક્સ્ટ યાદવ યશ મુન્ના 500માંથી 452 ગુણ. પ્રીતિબેનને વિનંતી કરીશ, 90% એને ગુણ પ્રાપ્ત કરેલ છે. સ્મિતાબેનને વિનંતી કરીશ, આપ આગળ આવો. સાર્થક અમિત 55% ગુણ પ્રાપ્ત કરેલ છે. દેશીય વંશાઈ પ્રકાશભાઈ, એમાં 500માંથી 441 ગુણ. હું દીપેશભાઈને વિનંતી કરી સંસ્કૃત માધ્યમના આચાર્ય અમારા વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે. ચૌધરી ભુવન પ્રકાશ. ચૌધરી ભુવન પ્રકાશ. હું સુરેશભાઈ રત્નાણીજીને વિનંતી કરીશ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા. 700માંથી 640 ગુણ, 91.4%. ખૂબ ખૂબ અભિનંદન. ચૌધરી પુષ્કર ભરત. અમારા સાથી પરેશભાઈને વિનંતી કરીશ. પરેશભાઈ આવો. મહેનત અને વિશ્વાસ એ જ મારી ઓળખ. રસ્તામાં અવરોધો ભલે આવે પણ હું નહીં થાકું. સપનાને સાકાર કરવા માટે કદી નહીં રૂંધાવું. જ્યારે પણ સમય આવશે હું જરૂર ચમકું. એ જ ગુરુકુળનો વિદ્યાર્થી. ખૂબ ખૂબ અભિનંદન. 83% ગુણ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ડેનિલ રમણભાઈ, ધોરણ 9, ગત વર્ષે ધોરણ 8માં 700માંથી 635 ગુણ પ્રાપ્ત કરેલ છે. ડેનિલ રમણ 90%. મયંકભાઈ અમારા કાર્યાલયના અધ્યક્ષ, બધો હિસાબો અમારા મયંકભાઈ આપ આવો. સપનાને હકીકત બનવાનો શોખ છે. મહેનતની છાયામાં હું મસ્ત હોઉં છું. અસફળતાને પગની ધૂળ ગણી હંમેશા સફળ થાઉં છું.
गुरुकुल इंग्लिश मीडियम का परिणाम भी 100% है एसएससी का, इसके लिए भी जोरदार तालियां। पटेल ध्रुविल बिपिन भाई बड़ोनगर का नाम बड़ोनभाई पटेल ध्रुविल बिपिन भाई ધોરણ 9 માં 700 માંથી 612 ગુણ પ્રાપ્ત કરેલ છે, 87%. ખૂબ ખૂબ અભિનંદન. બળવંતભાઈ એને પ્રોત્સાહિત કરશે. હતું કદાચ અંધારું પણ હું ડગમગાયો નહીં, મારા સપનાને નિશાન બનાવી હંમેશા આગળ ચાલ્યો. ખૂબ ખૂબ અભિનંદન. ગામિત રુદ્રકુમાર સુરેશભાઈ ધોરણ 10 માં 600 માંથી 505 ગુણ પ્રાપ્ત કરેલ છે. આપણું અંગ્રેજી માધ્યમનું પણ ધોરણ 10 નું રિઝલ્ટ 100% આવેલું છે. એ કંઈક નાની સૂની વાત નથી. હું આચાર્ય ચંદ્રગુપ્તજીને વિનંતી કરીશ કે એમને પ્રોત્સાહિત કરે. 84.16% ગુણ પ્રાપ્ત કરેલ છે. ખૂબ ખૂબ અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિ માટે ગુરુકુલ પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. સૌનો આભાર. હું સુરેશભાઈને વિનંતી કરીશ આગળના કાર્યક્રમ માટે. હૃદયપૂર્વક આપનો આભાર આચાર્ય રાકેશભાઈ આહિર, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર અભ્યાસ ક્ષેત્રે વિદ્યાર્થીઓએ જે ગુણ પ્રાપ્ત કરેલા છે. હવે જે તમે રમઝટ આ જોઈ વ્યાયામની, આશ્રમની વ્યવસ્થા જેવી આ ચકાચાંદ જોતા છો, તમે જે વિદ્યાર્થીઓ મદદ કરેલી છે તેના આપણે નામ બોલીશું. અર્જુન, જગદીશ ને કાર્તિક, જલ્દી આવી જાય નજીકથી. અર્જુન હરિપ્રસાદ મૌર્ય, જગદીશ પ્રદીપભાઈ સુથાર, કાર્તિક જિગ્નેશભાઈ મેવાડા. આ બેટા ઉભા રહી જાઓ, ઉપર આવીને ત્રણેય ઉભા રહી જાઓ. અર્જુન હરિપ્રસાદ મૌર્ય જે સંસ્કૃત 6 માં અભ્યાસ કરે છે. મલખમની આપે એની કરામત જોઈ. ખૂબ આદર્શ ને ખૂબ સારો વિદ્યાર્થી છે, જે પ્રાર્થનામાં પણ છે, લેજીમમાં પણ છે, મલખમમાં પણ છે, યોગાસનમાં પણ છે અને જિમ્નાસ્ટિકમાં પણ છે. તેની સાથે જગદીશ પ્રદીપભાઈ સુથાર ધોરણ 5 ગુજરાતીનો વિદ્યાર્થી છે. તે ખૂબ સુંદર મજાના આસનો કરે છે. એની સાથે કાર્તિક જિગ્નેશભાઈ મેવાડા ધોરણ 9 ગુજરાતીનો વિદ્યાર્થી છે. લેજીમ, મલખમ, યોગાસન, જિમ્નાસ્ટિક, લાઠી અને સાંસ્કૃતિક કાર્યક્રમ, લગભગ બધા જ કાર્યક્રમમાં આ ત્રણે વિદ્યાર્થીઓ છે. તો અર્જુન, જગદીશ અને કાર્તિક આ ત્રણેય વિદ્યાર્થીઓને આપણા મંત્રી શ્રી પંકજસિંહને વિનંતી કરું કે સન્માનિત કરશે. અર્જુન પ્રસાદ. कोशिश करने वालों की कभी हार नहीं होती. या साइड में उभा रही जाओ थोड़ा, या बेटा दूर से उभा रहो. कोशिश करने वालों की कभी हार नहीं. मेवाड़ा दूर से. ત્યારબાદ આશ્રમ મદદનીશ તૈયાર રહે. આશ્રમ મદદનીશ વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. ખૂબ સુંદર. જગદીશ પ્રદીપભાઈ સુથાર, મંત્રીશ્રી. હેત વાઢેર, અજય કાવા, ધાર્મિક, મિત, ધ્રુવ, હર્ષવર્ધન, ઋષિ, રુદ્ર અને મિત હાજર રહેશે. ત્યારબાદ કાર્તિક જિગ્નેશ, જલ્દી કરજો એના મારા, જલ્દી આવો બેન, જલ્દી આવો. 9 ગુજરાતી. ખૂબ સુંદર. 1 મિનિટ ભાઈ ઉભા રહેજો મંત્રીશ્રી. ત્યારબાદ આશ્રમમાં હંમેશા માટે મદદ કરનાર વિદ્યાર્થીઓ હેત અરવિંદભાઈ વાડે, અજય કાબાભાઈ મેવાડા, ધાર્મિક પરેશ શાહ, મિત આવી ઉપર બધા. પછી હું બધાના વિવરણ કરું. ધુવ્ર તુષાર, હર્ષવર્ધન, ઋષિ સંદીપ, રુદ્ર મનોજ અને મિત મયુરભાઈ. આ વિદ્યાર્થીઓ એટલા બાહોશ છે ખરેખર. 1 મિનિટ મને હાથે રાખો. ધન્યવાદ. સાચેતભાઈજી, સપનાઓ માત્ર જોવાથી સાકાર નથી. હંમેશની માટે મારી સાથે મદદ કરેલી છે. અધિષ્ઠાતો ગેરહાજર હોય ત્યારે ભંડારની વ્યવસ્થા હોય, શિક્ષકોની કે મીટિંગ હોય તો સ્કૂલની વ્યવસ્થા હોય, બધી જ રીતે. અને એટલા આદર્શ વિદ્યાર્થીઓ છે કે હંમેશની માટે અદબ પારીને ચાલતા હોય. આ વિદ્યાર્થીઓ બિલકુલ મેં આગળ કીધું કે પથ્થર હતા પણ પારસમણી બનાવવા માટે અમે કામ કરેલું છે. તો એવા પ્રથમ છે હેત અરવિંદભાઈ રાઠોડ. હેત આવી જાઓ, આગળ આવજો ભાઈજી બાજુમાં. હા, પાછળ. હેત વાઢેર આશ્રમ વ્યવસ્થામાં મદદનીશ છે. ચેસ ગેમ શૂટ કાર્યક્રમે છે. નવસારી જિલ્લામાં તેને દેશમાં સારો ગુણ પ્રાપ્ત કરેલ છે. મિત્ર મંડળમાં પણ સારો છે. ત્યારબાદ અજય કાબુભાઈ મેવાડા, 11 ગુજરાતી, વ્યાયામ પ્રવૃત્તિ, વેદ લેટ્રીમ, એનસીસી કમાન્ડર. આ એનસીસીની સમગ્ર પ્રવૃત્તિ આપણે એની જોઈએ. ધન્યવાદ. ત્યારબાદ ધાર્મિક
પરેશભાઈ શાહ ગુજરાતી આશ્રમ વ્યાયામ મદદનીશ અને મંત્રીમંડળ આ સમગ્ર શણગાર કરવામાં એનો ખૂબ સિંહ મોટો ફાળો છે. ધન્યવાદ. ત્યારબાદ મિત રાજુભાઈ કહા ધોરણ 10 ગુજરાતી ક્રિકેટ ઊંચી કૂદ આર્ટ કલરકામ પ્રવૃત્તિ એનસીસી આ જે કંઈ આપણે કલરકામ જોઈ રહ્યા છીએ તે સમગ્ર એમાં સિંહ ફાળો છે. ધ્રુવ તુષારભાઈ પટેલ 11 ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યાયામ મંત્રીમંડળ વગેરેમાં ખૂબ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. હર્ષવર્ધન મહેપતસિંહ ચૌહાણ ધોરણ 10 ગુજરાતી એનસીસી પ્રવૃત્તિ ક્રિકેટ અને ખૂબ સુંદર મજાનો શાંત વિદ્યાર્થી છે. ઋષિ સંદીપભાઈ પટેલ ધોરણ 11 આપણે હમણાં એલાઉન્સર જોયા એને મંચમાં નાચતો કૂદતો જોયો, સાથે જમવાની ઘંટી પડે ત્યારે અદબ પાડીને ચાલતો પણ મેં એને જોયેલો છે. ખૂબ હોનહાર અને સંસ્કારી અને સારો વિદ્યાર્થી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યાયામ મદદનીશ મિત્ર મંડળ આ દરેકમાં વિદ્યાર્થી આ દરેક તાલીમ પાડીશું. આ વિદ્યાર્થી એટલી બધી ધમાલ કરતો હતો, એક વખત મારે ઘરે મોકલી આપવો પડ્યો, પણ ઈશ્વર ચમત્કાર થયો, ગુરુકુળનો ચમત્કાર થયો. એ વિદ્યાર્થી એટલો બધો તો સુંદર છે કે ખરેખર આ દરેક વિદ્યાર્થીઓમાં એક મારો આદર્શ અને સારો વિદ્યાર્થી છે. રુદ્ર મનોજભાઈ જયસ્વાલ એક આજ્ઞાંકિત વિદ્યાર્થી, તમે જેમ કહો તેમ જ કરવાનો વિદ્યાર્થી, પાછળ હાથ રાખી ચાલવાનો વિદ્યાર્થી, ગુસ્સો તો એનો બી ખરો પણ ખૂબ સારો વિદ્યાર્થી છે. મલખમ બેન્ડ માસ્ટર વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો વ્યાયામ પ્રદર્શન મદદની હંમેશા માટે મારી સાથે રહેનાર વિદ્યાર્થી રુદ્ર જયસ્વાલ. ત્યારબાદ મિત મયુરભાઈ રાઠોડ વ્યાયામ પ્રદર્શન મદદનીશ આ વિદ્યાર્થી પણ ખૂબ સુંદર મજાની પ્રવૃત્તિમાં ભાગ લે છે. ધન્યવાદ. ધ્યેય કૌશિકભાઈ પટેલ ધોરણ 10 ગુજરાતીનો વિદ્યાર્થી છે. 9 ગુજરાતી એકદમ શાંત સરળ, રમવામાં માસ્ટર, ચોકા છક્કા મારવામાં એકદમ હોશિયાર અને ભણવામાં પણ ખૂબ આદર્શ વિદ્યાર્થી છે. જે બેસ્ટ ક્રિકેટર તરીકે જેને સન્માન કર્યું છે પ્રેરિત ધીરજભાઈ પટેલ. ધન્યવાદ. ત્યારબાદ ઓમ હરિસિંહ ચુડાવત ધોરણ 9 અંગ્રેજી માધ્યમ એનસીસીમાં ખૂબ સારી એવી પકડ છે. શક્તિ પ્રદર્શન પણ ખૂબ સારું કહે છે. ખૂબ આદર્શ અને સારો વિદ્યાર્થી છે ઓમ હરિસિંહ ચુડાવત. રિધમ જગદીશભાઈ પટેલ ધોરણ 9 અંગ્રેજી માધ્યમ. આજે આર્ટ ગેલેરી છે તેમાં રિધમે ખૂબ સુંદર મજાની કામગીરી કરી છે. એનસીસીમાં પણ ખૂબ સારી કામગીરી બજાવી છે. રિધમ જગદીશભાઈ પટેલ ધોરણ 9 અંગ્રેજી માધ્યમ. નિખિલ ગિરીશભાઈ વિરાસ ધોરણ 9 અંગ્રેજી માધ્યમમાં છે. એનસીસી પ્રવૃત્તિ આર્ટ પોઈન્ટ બેન્ડ પ્રદર્શન વગેરેમાં ખૂબ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. નિખિલ વિરાસભાઈ પટેલ ધોરણ 9 અંગ્રેજી. ત્યારબાદ નિખિલ પછી તીર્થ રાકેશભાઈ પટેલ આ તીર્થ વિદ્યાર્થી એક એવો વિદ્યાર્થી છે કે સતત અંગ્રેજી માધ્યમ શરૂ થયું ત્યાંથી આજ સુધી કમ્પ્લીટલી 10 વર્ષ સુધી આ વિદ્યાર્થી ગુરુકુળમાં ભણે છે. એની શિસ્ત ઉપર બેટા એની શિસ્ત, એની નિખાલસતા, એની ઈમાનદારી ખરેખર સલામ કરવા જેવી છે. આ વિદ્યાર્થી 10 વર્ષ સુધી ગુરુકુળમાં અદબ પાડીને ચાલ્યો છે અને ગુરુકુળના દરેક નિયમોને ખૂબ સારી રીતે પાડેલા છે. માટે આ 10 વર્ષ સુધી આ કઠિન તપસ્યા પસાર કરવી એ ખૂબ અઘરી વાત છે. તો આપ સૌ તાલી પાડી અને અમારા તીર્થને વધાવીશું. તીર્થ રાકેશભાઈ પટેલ જોરદાર તાલીઓથી આપણે એને વધાવી લઈએ. છેલ્લા 10 વર્ષથી ગુરુકુળમાં છે. મેઘ મિથુનભાઈ રાવલ ધોરણ 10 અંગ્રેજીમાં છે. બેન્ડ અને પ્રદર્શન આર્ટ પોઈન્ટ ખૂબ સારો સંસ્કારી વિદ્યાર્થી છે જેને અમે નવાજશું. વિશેષ સિદ્ધિ સૂરજ પ્રધાન મુંડા ધોરણ 6 સંસ્કૃત રાજ્ય કક્ષા ફૂટબોલમાં ખૂબ સારી સિદ્ધિ મેળવી પ્રાપ્ત કરેલી છે. ધન્યવાદ. અર્પણ અરવિંદભાઈ મુંડા ધોરણ 6 સંસ્કૃતમાં राज्य कक्षा फुटबॉल प्राप्त करे थे। धन्यवाद। अच्छा, ये जो बच्चे हैं वो फुटबॉल के अंदर राज्य कक्षा की ओर संस्कृत पाठशाला के बच्चे राज्य कक्षा सुधी रमवा माटे लोग गया है। अपना माटे जोरदार तालियां। वंश हितेशभाई टेलर धोरण 10 अंग्रेजी
રાજ્ય કક્ષાની ફૂટબોલમાં પણ તે ખૂબ સુંદર મજાની સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. વંશ ટેલર રાજ્ય કક્ષા ફૂટબોલ. ફૂટબોલ એટલે ગુરુકુળની પહેચાન. ધન્યવાદ. હવે આપણે એવા વિદ્યાર્થીને નવાજવાના છે જે શ્રેષ્ઠ વિદ્યાર્થી હોય. દોસ્તો બહુ કઠિન છે શ્રેષ્ઠ થવું. આ 500 વિદ્યાર્થીઓમાંથી એક વખત પણ સજામાં ન આવેલો હોય તેવો વિદ્યાર્થી છે. ખૂબ સારી રીતે રહેતો હોય, ભણતો હોય, અને આનું ચયન અમે સમગ્ર આચાર્યો સાથે મળીને કરતા હોય છે. જેમાં એની પસંદગી થાય છે સહજ નિલેશભાઈ પટેલ. એના વાલી પણ ખરેખર ખૂબ સુંદર, વ્યવસ્થિત, આજ્ઞાનકારી છે. આ આશ્રમ તથા વિદ્યાલયમાં શિસ્તબદ્ધ, ફૂટબોલમાં રાજ્ય કક્ષા સુધી રમેલો છે, વોલીબોલ સારું રમે છે, વ્યાયામ પ્રદર્શન સારું કરે છે, બેન્ડ પ્રદર્શન સારું કરે છે, અને છેલ્લા 3-5 વર્ષથી ગુરુકુળમાં અભ્યાસ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અજીતભાઈ, આભાર. જય રોહિદાસ ભોએ ધોરણ 5 ₹500 રોકડા મળેલા છે. પ્રીત દીપકભાઈ પટેલ ક્રિકેટ કેપ્ટન, એમના પિતાશ્રી તરફથી ₹1000 ગુરુકુળને મળે છે. થેન્ક યુ વેરી મચ. સાથે સાથે હું વિનંતી કરું છું, મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ સુપા શા માટે ગુજરાત સરકાર માન્ય અભ્યાસક્રમ ધોરણ 1 થી 10 ગ્રાન્ટેડ શાળાની અંદર આજુબાજુ જે વિદ્યાર્થીઓ કે આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક શિક્ષણ છે. એટલે કે તમે પ્રશાંતભાઈ, ધાર્મિક મયુરભાઈ, નીરવ પરેશભાઈ, રીધમ જગદીશભાઈ, વંશ નીરજભાઈ સાથે આ કાર્યક્રમ અમને પાર પાડેલો છે. તેમજ અમારા આશ્રમ અધિષ્ઠાતા, મારી સાથે મદદ કરનાર એવા માનનીય શ્રી પ્રતીકભાઈ જાયલે, જેઓ અમારા અધિષ્ઠાતા છે. સાથે સાથે અમારા યોગ શિક્ષક શ્રી અનિલભાઈ ટંડેલ. આ બંને ભાઈઓએ મારી સાથે રહી અને ખૂબ સુંદર મજાની આ યોગિક ક્રિયાઓ, મલખમ, લાઠી, લેજી, ભાલા બધા જ આપણે નિહાળ્યા તેઓ કરેલા છે. અમારા માનનીય મંત્રી શ્રી ફૂલને ખેસ. આ બધી પ્રવૃત્તિઓ થઈ શકે છે એવા અનિલભાઈ ટંડેલ, પ્રતીકભાઈ સતત વિડીયોગ્રાફી, સોશિયલ મીડિયા, અને અનિલભાઈ તમામ વિદ્યાર્થીઓને રમવા માટે લઈ જાય છે. આપણે એમને આવકારીએ છીએ. ફરીથી હું ગુરુકુળ શા માટે, તો ગુજરાતી મીડિયમ ધોરણ 1 થી 10 ગ્રાન્ટેડ શાળા છે. ગુરુકુળના વિદ્યાર્થીનો 2 વિદ્યાર્થીઓ છે. પ્રતિભાવ 2 જ મિનિટમાં લગભગ પૂરું કરવાનું છે. હેત અરવિંદભાઈ વાઢેર અને ધ્રુવીલ બિપિનભાઈ પટેલ બંને વિદ્યાર્થીઓ સ્ટેજ પર જલ્દી આવી જાય. હેત વાઢેર. પધારેલ મહેમાનોને મારા નમસ્કાર. મારું નામ વાઢેર હેત છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. હું છેલ્લા 8 વર્ષથી આ સંસ્થામાં અભ્યાસ કરું છું. 8 વર્ષ મારી માટે ખૂબ જ યાદગાર રહ્યા છે, કારણ કે અહીંનું જે વાતાવરણ છે, અહીંની જે સંસ્કૃતિ છે, હું અહીંથી ભણીને જતો રહીશ તો પણ ભૂલીશ નહીં. આ સંસ્થામાં મારા 8 વર્ષ પૂરા થયા. આ સંસ્થા મને ખૂબ જ પ્રિય છે અને હું છેલ્લા 8 વર્ષથી ભણું છું. તેમાં અહીં કોઈ દિવસનો ઝઘડો નથી કર્યો. ઝઘડો કર્યો છે તો સુરેશભાઈ મને સજામાં બેસાડ્યો છે. આવું બધું તો થયા કરે. જે માણસ એવું સમજે કે આ ઝઘડામાં હું નહીં પડીશ, હું લડાઈ નહીં કરીશ, તે આગળ નહીં વધે. કારણ કે થોડું આવું બધું તો થયા કરે, સજા તો થયા કરે. સજા કે બિના કોઈ સુધરતા નહીં. આપણા સુરેશભાઈજીનો એક વાક્ય છે કે સજા કે બિના કોઈ સુધરતા નહીં. સજા થાય તો જ વિદ્યાર્થી સુધરી શકે છે. હાલમાં પણ ગુરુકુળના વિદ્યાર્થીઓ મોબાઈલ વગરનું જીવન જીવે છે. ત્યાં બહાર ભણતા વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જુએ છે અને ખરેખર તો વિદ્યાર્થીનું ભણવામાં ધ્યાન લાગતું જ નથી. મોબાઈલ હોય તો વિદ્યાર્થી ભણી શકતો જ નથી. આ એ ગુરુકુળ છે જેમાં વિદ્યાર્થીને સાચું બોલતા શીખવાડવામાં આવે છે. આ એ ગુરુકુળ છે જેમાં વિદ્યાર્થીને સંસ્કાર આપવામાં આવે છે. આ એ ગુરુકુળ છે જેમાં વિદ્યાર્થીને આદર્શ બનાવવામાં આવે છે. મને ગર્વ છે કે હું આ ગુરુકુળમાં અભ્યાસ કરું છું. અસ્તુ. ખૂબ સુંદર. અંગ્રેજી માધ્યમ, એનો પ્રતિભાવ છે ધ્રુવીલ કુમાર. Good evening to all respected here. Myself Patel Dhruvil Bipinbhai from Standard 10th English Medium. Honorable Chief Guest, Vice Campus Director Dr. Chandragupta Sir, Vice Campus Director Suresh Sir, all the principal, teachers, parents and all my dear friends. First of all, I would like to thankful my teacher to give me a chance to share my experience in this beautiful event.
Today we are gathered here to celebrate our annual day, the day filled with joy, experience, and just creativity. For this year was fully incredible for all of us because it was filled with experience, joy, and just learning and creating new memorables. For this event, it was just like we work hard in our studies, participate in various activities, and just creating new memories. In Gurukul, I just not only learn all subjects but also learn holistic education, yoga, dance, music, art, and martial arts. I have a nice experience. It was very useful in my life. I studied Gurukul for 3 years, 2022 to 2025. Thank you. આભાર ધ્રુવિલમાં, ખૂબ સુંદર. નેક્સ્ટ. આ વિદ્યાર્થી ધ્રુવિલ પટેલ પ્રથમ પરીક્ષામાં 91% લાવ્યો હતો. 91% લાવ્યો હતો પ્રથમ પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં 95% ઉપર લાવવાનો ધ્યેય રાખે છે. એ વિદ્યાર્થી માટે એકવાર જોરદાર તાળીયા. એ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં 95% લાવવાનો ધ્યેય રાખે છે. ખૂબ સુંદર. વિદ્યાર્થીઓને ભણવા માટેનું મુક્તાય વાતાવરણ છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બધે 6 ની ટુકડી સંસ્થાની લાઇટ બળે, ચાલુ રહે, પંખા રહે, એની બિલકુલ પરવા કર્યા વગર એક જ રૂમમાં 6 જ વિદ્યાર્થીઓ ભણે તેવી વ્યવસ્થા કરેલી છે ધોરણ 10 ને 12 માટે. આપ આપના બાળકને પૂછી શકશો. અવારનવાર દરેક શિક્ષકો, દરેક આચાર્યો, દરેક કર્મચારી, હું જાતે આ બધા જ વિદ્યાર્થીઓનું મોનિટરિંગ કરતા હોઈએ છીએ. એક જ રૂમમાં 6 વિદ્યાર્થી બેસી અને વાંચન કરે છે. જે આપણે આશા રાખીએ કે મારા બાળક ખૂબ સારા ટકા સાથે પાસ થશે, એ આશા આપણે ભગવાન પૂરી કરશે. આપણી સંસ્થાના માનનીય મુખ્ય અધિષ્ઠાતાજી આભાર વિધિ કરશે. એ પહેલે એક મિનિટ જરા બોલજો. દરેક શુભ કાર્ય અંતે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ અમારી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. આભાર એ માત્ર શબ્દ નથી, એક ભાવ છે જે અમારા હૃદયમાંથી પ્રગટ થાય છે. તો હૃદયપૂર્વક આભાર વિધિ માટે હું માનનીય મુખ્ય અધિષ્ઠાતા શ્રી ડૉક્ટર ચંદ્રગુપ્તભાઈજીને વિનંતી કરીશ. પણ જે બી છે સૌનો ટૂંકમાં જ આજે તમે ગુરુકુલ શું છે એ તમે જોયું આજે. અને આ જે ગુરુકુલ છે આ આજનું નથી, વર્ષોથી પરંપરાગત આ ગુરુકુલ ચાલી રહ્યું છે. અને આવા જ ગુરુકુલોનો બધાના જ બાળકો આવા ગુરુકુલમાં આવીને ભણે અને એના જીવનને શ્રેષ્ઠ અને સંસ્કારથી યુક્ત શિક્ષણને પ્રાપ્ત કરે એવી આશા સાથે અહીંયા પધારેલ જે બી અમારા પ્રાણ સમાન વિદ્યાર્થીઓના વાલીશ્રીઓને હું આભાર વ્યક્ત કરું છું કે તમારો અમૂલ્ય સમય કાઢીને આ દેર રાત્રિ સુધી તમે અહીંયા આવીને આ ગુરુકુલના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યો. સાથે આ ગુરુકુલના જે આધારસ્તંભ એવા ટ્રસ્ટીશ્રીઓ, અંતરંગ સદસ્યશ્રીઓ, મહેમાન વિશેષ એવં આચાર્યશ્રીઓ, જે સુંદર મજાના પંડાલમાં આપણે બેઠા છીએ એવા એના જે કાર્યકર્તાઓ છે, મંડપ સર્વિસના કાર્યકર્તાઓ, ભંડારમાં સુરુચિ ભોજન આપણે હવે ગ્રહણ કરશું જ એવા બધાને જે બી વિદ્યાર્થી, જે બી સેવક, આચાર્ય બધાનો આ ગુરુકુલ પરિવાર વતી સૌનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કાર્યક્રમની પવિત્ર પૂર્ણ આહુતિ કરીશું. શાંતિ પાઠ એ આપણા મન અને પરિસરમાં શાંતિ અને સંવાદિતતા સાબિત કરવાની પ્રક્રિયા છે. આવો આપણે સૌ સાથે મળીને શાંતિ પાઠ કરીશું. જો બોલે સો ભાઈ
मर्यादा रामचंद्र भगवान की, योगेश्वर कृष्ण भगवान की, जगत गुरु महर्षि दयानंद की, स्वामी श्रद्धानंद महाराज की, भारत माता की, वंदे वंदे। દરેકનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. કાર્યક્રમ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. દરેકનો આભાર.